નમસ્કાર, મહારાજા કૃષ્ણકુમાર સીજી પ્રાથમિક શાળા ન્યૂઝમાં હું અર્થા નાવડિયા આપનું સ્વાગત કરું છું. વાત કરીશું જુલાઈ માસના સમાચારથી. તારીખ 30 જૂનને મંગળવારના રોજ શાળાના ભારત મંડપમમાં આ જૂન માસના જન્મદિવસવાળા બાળકોનો યજ્ઞોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેઘરાજાની હાજરીમાં બાળકોએ પોતાના માતા પિતા સાથે અગ્નિહોત્રમ યજ્ઞ કરી પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. યજ્ઞ કરી બાળકોએ માતા પિતાના આશીર્વાદ લીધા હતા. માતા પિતાએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી તેમને અઢળક આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ બાળકોએ અને માતા પિતાએ એક વિશેષ સંકલ્પ લીધા હતા અને અંતમાં ભારત માતાની આરતી કરી હતી. તારીખ 4 જુલાઈને શનિવારના રોજ શાળાના ભારત મંડપમમાં મહેંદી સ્પર્ધાનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 3 થી 8ની બહેનો અને ભાઈઓએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં બહેનોએ ખૂબ સુંદર મહેંદી મૂકી હતી. વનિતા દીદી અને તેમની ટીમે દરેક ધોરણમાંથી 3 વિજેતાના નામ ઘોષિત કર્યા હતા. સંગીત વૃંદની ટુકડી દ્વારા મહેંદી તે વાવી માણવે ગીતથી મહેંદી સ્પર્ધા શરૂ કરવામાં આવી હતી. તારીખ 6 જુલાઈથી 15 જુલાઈ સુધી ક્રમશઃ ધોરણ બાલવાટિકાથી ધોરણ 8ના બાળકોને શૈક્ષણિક હેતુથી AR મોલમાં ભમરડો ફિલ્મ બતાવવા લઈ જવામાં આવ્યા હતા. બાળકોએ ફિલ્મ દ્વારા ગમ્મત સાથે જ્ઞાન અને અનુપમ આનંદ પ્રાપ્ત થયો હતો અને બાળકોએ ફિલ્મ સાથે પોપકોર્નની લહેજત માણી હતી. તારીખ 11 જુલાઈને શનિવારના રોજ શાળામાં TLM વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ દીદી ગુરુજીના માર્ગદર્શન હેઠળ વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યમાં ઉપયોગી અવનવા TLM બનાવ્યા હતા. બાળકોની સર્જન શક્તિનો વિકાસ થાય તે રીતે આનંદદાયક શનિવારની ઉજવણી કરવામાં આવી હતી. તારીખ 25 જુલાઈને શનિવારના રોજ શાળામાં વીર શહીદ પરિવારના સન્માનનો ગૌરવપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વીર શહીદના સૌ પરિવારજનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર તરફથી વીર શહીદના પરિવારને રોકડ સૌજન્ય રાશિ આપવામાં આવી હતી. શાળા પરિવારે જ્યારે શહીદ પરિવારની આરતી ઉતારી ત્યારે હૃદયદ્રાવક દ્રશ્ય જોવા મળ્યું હતું. અંતમાં વીર શહીદના પરિવારે શાળા મુલાકાત લીધી હતી અને શાળા પરિસરને પાવન કર્યું હતું. તારીખ 27 જુલાઈને સોમવારના રોજ શાળામાં ગૌરી વ્રત નિમિત્તે બહુવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલવાટિકા અને ધોરણ 1-2ના વિદ્યાર્થીઓ માટે ગરવી ગોરમા અને રંગીલો કેસરીય સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં ધોરણ દીઠ 3 વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. બીજી બાજુ ધોરણ 3 થી 8ની ઘણી બહેનોએ આરતીની થાળી શણગાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ખૂબ જ સુંદર મજાની આરતી શણગારી હતી. ધોરણ 6 થી 8ની બહેનોએ ગોરમા ગીત સ્પર્ધામાં ભાગ લઈ સરસ મજાના ગોરમા ગીત ગાયા હતા. તારીખ 29 જુલાઈને બુધવારના રોજ શાળામાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી યોજવામાં આવ્યો હતો. ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પોરબંદર ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા ચેતન ગુરુજીને ગુરુ ગૌરવ એવોર્ડ આપવામાં આવ્યો હતો. શાળા પરિવાર દ્વારા ઢોલ નગારા વગાડી અને પુષ્પવૃષ્ટિ કરી ચેતન ગુરુજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ ગુરુ પૂર્ણિમા અંતર્ગત ખૂબ જ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. અંતમાં વિદ્યાર્થીઓ દ્વારા શાળાના તમામ દીદી ગુરુજીના પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.